ખેડૂત મિત્રો, તમે સાંભળ્યું છે કે તમારા ખેતરની અંદર જો ખેત તલાવડી હોય તો શું સરકારના ખર્ચે આપણે એની અંદર જીઓ મેમ્બ્રેનની જે કીટ આવે છે એ ફિટ કરાવી શકીએ? તો હા ખેડૂત મિત્રો, જો તમારા ખેતરની અંદર જો ખેત તલાવડી હોય તો એની અંદર આપણે જીઓ મેમ્બ્રેન કીટ ફિટ કરાવી શકીએ છીએ. તો આજના વિડીયોની અંદર આપણે એ વાત કરવાના છીએ કે એની માટે આપણે ડોક્યુમેન્ટ શું શું જોશે, કઈ રીતે અરજી કરવી, છેલ્લી તારીખ શું છે, આપણને આ યોજનાનો લાભ કઈ રીતે મળે એની વિગતે આપણે વાત કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. જો સૌપ્રથમ ખેડૂત મિત્રો આ અંગે જો વાત કરીએ તો આપણે જે સરકારશ્રીના ખર્ચે ખેત તલાવડીની અંદર જીઓ મેમ્બ્રેન જે આપણે છે એ ફિટ કરવા માટે લાભ મેળવતા માટે ખેડૂતો જે છે એને જે ખેત તલાવડી છે એ સ્વખર્ચે બનાવી રહે છે અથવા બનાવેલી હોવી જોઈએ. અને એની અંદાજિત સાઇઝની જો વાત કરીએ તો જે મથાળાની લઘુત્તમ સાઇઝ એટલે ઓછામાં ઓછી 15x15x3 એટલે 15 મીટર પહોળે, 15 મીટર લાંબી અને 3 મીટર ઊંડી જે છે એ હોવી જોઈએ. અને તલાવડીનો પાળાનો અંદરનો જે સ્લોપ છે એ 1.1નો જે હોવો જોઈએ. આમ જો મથાળાની અંદર મહત્તમ જે છે 3 મીટર પટ્ટામાં એન્કરિંગ સાથે આપણે જે છે જીઓ મેમ્બ્રેનની જરૂરિયાત જોવા જઈએ તો 504 મીટર જે ચોરસ મીટર છે એ જરૂરિયાત રહેતી હોય છે. અને જો મથાળાની અંદર મહત્તમ સાઇઝની વાત કરીએ તો 40x40 મીટર જે લંબાઈ પહોળાઈ અને 6 મીટર ઊંડી જો એનો જે પાળાનો અંદરનો સ્લોપ છે એ 1.1નો જ છે. પરંતુ એની અંદર જો કુલ જે આપણે જોવા જઈએ તો જીઓ મેમ્બ્રેનની જરૂરિયાત રહે એ 2460 ચોરસ મીટરની જરૂરિયાત રહેતી હોય છે. એટલે મહત્તમ આપણી જો ખેત તલાવડી 40x40x6 મીટરની હોય તો 2460 ચોરસ મીટર આપણે જે છે એ ખેડૂત મિત્રો જે છે એની સહાય તમને મળે છે. આ જે ઉપર જે જણાવેલ હતું કે 504 ચોરસ મીટર અને મહત્તમ 2460 ચોરસ મીટરની જીઓ મેમ્બ્રેનની જરૂરિયાતની મર્યાદામાં ખેડૂતો દ્વારા સહખર્ચે ખોદકામ કરવાનું રહેશે. અને ખેત તલાવડીમાં આ યોજના હેઠળ ફક્ત જીઓ મેમ્બ્રેનની કીટ જે છે એ ફિટ કરી આપવાનો લાભ આપવામાં આવશે. મહત્તમ 2460 ચોરસ મીટર જીઓ મેમ્બ્રેન આપવામાં આવશે. એની અંદર જો વધુ થાય તો એ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો હોય છે. અન્ય લાભાર્થી તરીકે નોંધણી અંગેની આપ જે માહિતી જોઈ શકો છો એ છે. અને બીજું ખાસ કે અરજીઓની ચકાસણી અને ડ્રો અંગેની જે આપ જે છે એ માહિતી આપ જોઈ શકો છો. અને વાંચવા માટે અથવા અપડેટ જે ડ્રો થાય તેના રિઝલ્ટો આવતા હોય અથવા આ જે માહિતી છે એની PDF ફોટા સ્વરૂપે મેળવવા માટે આપણે વોટ્સઅપ ગ્રુપની ચેનલ છે તો એની અંદર જોડાઈ જજો. લિંક કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જોડાવાનું ભૂલશો નહીં. હવે વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણે ફોર્મ કેવી રીતે ભરવું. તો ખેડૂત મિત્રો, લિંક એની જે છે એ પણ કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. gkhettalaudi.com જે આપણી વેબસાઇટ જે છે કે જે કલ્પસર વિભાગ જે આપણી છે એની જે છે એ હું તમારે લિંક જે છે એ કોમેન્ટ બોક્સમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે લિંક તમે ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારનું એક ઇન્ટરફેસ આવશે. એ આવશે એટલે તમારે અહીં રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ફૂલ નેમ ટાઈપ કરવાનું આવશે. એટલે તમારે તમારું નામ જે છે એ ટાઈપ કરી દેવાનું રહેશે. નામ આખું ટાઈપ થઈ ગયા બાદ તમારો મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેતો હોય છે. જે તમારો OTP એની અંદર આવશે એટલે જેની અંદર OTP વાળું હોય તો અને તમારો જે કાયમી નંબર હોય એ આપવો હોય. ત્યારબાદ એની અંદર પાસવર્ડ તમારે બનાવવાનો છે. તો એ પાસવર્ડ તમે બનાવશો અને ફરીથી તમારે પાસવર્ડ પાછો ફરીથી નાખવાનો છે. અને ત્યારબાદ જે કેપ્ચા અહીં જોઈ શકો છો એ કેપ્ચા ડાઉનલોડ કરીને ગેટ OTP ઉપર ક્લિક કરવાનું છે. ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર આપ્યો એની અંદર OTP આવશે અને એ OTP તમે અહીં ફિલઅપ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે. OTP નાખ્યા બાદ જે આ OTP આવી કેપ્ચા ફરીથી ટાઈપ કરવા પડે તો ફરીથી ટાઈપ કરી દેવા. અને ત્યારબાદ ફરીથી જે છે તમે OTP આપશો. આવી ગયા બાદ તમે OTP ટાઈપ કરીને રજિસ્ટ્રેશન આપશો એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે અને OTP વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ હવે જો જોવા જઈએ તો કે બીજું સ્ટેપ શું, તો ફરીથી તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કરવા માટે તમારો જે મોબાઈલ નંબર છે એ ફરીથી તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેતો હોય છે. એ મોબાઈલ નંબર તમે એની અંદર નાખશો અને નીચે જે તમારો પાસવર્ડ છે એ ફરીથી તમારે જે પાસવર્ડ નાખીને ફરીથી પાછા
જે કેપ્ચા નાખવાનો હોય છે. જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા ક્લિક કરીને પાસવર્ડ તમે ઓટીપી દ્વારા પણ ફરીથી રીસેટ કરી શકો છો. ઓટીપી નાખ્યા બાદ અહીં જે આપ જોઈ શકો છો લોગિન, એની ઉપર તમે ક્લિક કરશો લોગિન, એટલે તમારી સામે જે ફોર્મની જે ડિટેલ છે એ તમારી સામે આવી જતી હોય છે. જો આ રીતનું જે છે એ બધી ડિટેલ આવતી હોય છે અને એ ડિટેલ તમારે ભરવાની થતી હોય છે. તો એની અંદર આપણે શું કરવું, તો ફરીથી તમે જે છે ઘણી વખત એ લોગઆઉટ થઈ જતી હોય છે, તો ફરીથી લોગિન કરવાની રહેશે અને ફરીથી તમે લોગિન કરશો એટલે અહીં ફરીથી જે છે એપ્લિકન્ટ ફૂલ નેમ, એટલે અહીં પણ તમારું પાછું જે છે એ ફરીથી આખું નામ નાખવાનું રહેતું હોય છે. અને ત્યારબાદ એની જે છે કે મોબાઈલ નંબર, એટલે તમારો જે મોબાઈલ નંબર આપણે રજિસ્ટ્રેશન વખતે આપેલો છે એ મોબાઈલ નંબર ફરીથી ટાઈપ કરવાનો રહેશે. એ મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારું આધાર કાર્ડ નંબર જે છે એ આધાર કાર્ડની વિગત અહીં તમારે જે છે એ ટાઈપ કરવાની હોય છે. ત્યારબાદ તમારે અહીં આધાર કાર્ડનો જે છે ફોટો કે જે છે એ અપલોડ કરવાનો રહેતો હોય છે. એ તમે અહીં અપલોડ કરશો એટલે તમારી પાસે જેના બાજુમાં છે જે છે કે તમારું એડ્રેસ જે છે તમારું આપણે એડ્રેસ નાખવાનું રહેતું હોય છે. એટલે તમારું જે પણ એડ્રેસ હોય એ તમારે ટાઈપ કરવાનું રહેતું હોય છે. અને ત્યારબાદ ખેત તલાવડીની વિગતની અંદર જો ખેત તલાવડીનું આપણે પણ એડ્રેસ આપવાનું રહેતું હોય છે. તો એની અંદર આપણે આપણી જે ખેત તલાવડી હોય એનું એડ્રેસ આપવું. જે રીતે આપણે અહીં જે છે તો મારે જ્યાં એડ્રેસ છે એ મેં આપેલું છે, તો એ તમે ખેત તલાવડીનું એડ્રેસ અને પિનકોડ નંબર નાખશો અને ત્યારબાદ જે આપણો ડિસ્ટ્રિક્ટ અને જે જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. તાલુકો અને જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ તમારે નાખવાનું રહેતું હોય છે. અને જે સર્વે જે છે તમારો 7/12 પ્રમાણે જે સર્વે નંબર હોય તે સર્વે નંબર ટાઈપ કરવાનો છે. અને જે ત્યારબાદ છે એ ફરીથી જે આપણો એરિયો જે હેક્ટરની અંદર જે જમીન હોય, જે બ્લોક વિસ્તારની જે છે હેક્ટરની અંદર જમીન નાખવાની છે. ત્યારબાદ કેટલા સ્ક્વેર મીટર છે એ તમારી તલાવડીની લંબાઈ શું છે, પહોળાઈ શું છે, ઊંડાઈ શું છે અને આઠા પ્રમાણે આપણો જે ખાતા નંબર હોય એ ખાતા નંબર લખવાનો હોય છે. અને ત્યારબાદ તમારે 7/12 અને 8ની નકલ જે છે એ તમારે અપલોડ કરવાની રહેતી હોય છે. તો 7/12 અને 8ની અપલોડ કર્યા બાદ નીચે બાહેંધરી માટે જે ટિક માર્ક છે એ ક્લિક કરશો એટલે તમારી સામે બાહેંધરી પત્રક આવું ખુલશે. પછી તમે હા મને મંજૂર છે એની ઉપર ક્લિક કરશો એટલે અને વિન્ડો બંધ કરો એના ઉપર ક્લિક કરશો એટલે તમારી જે છે એ અરજી જે છે એ બાહેંધરી પત્રક સબમિટ થઈ ગયેલું છે. અહીં ક્લિક કરીને ત્યારબાદ આ ટિક માર્ક કરીને સબમિટ મોકલો ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું જે છે એ તમારી સામે આખું જે ફોર્મ આવતું હોય છે એની અંદર પહોંચ નંબર છે એ તમારે સાચવીને રાખવાનો છે. રિસિપ્ટ નંબર તમારે કદાચ આ જે વસ્તુ છે એની પ્રિન્ટ કરાવી લેવી, જેથી ભવિષ્યમાં તમારા રેફરન્સ તરીકે પણ તમે એને લઈ શકો. એટલા માટે આને ખાસ સાચવીને રિસિપ્ટ નંબર અને મોબાઈલ નંબર દ્વારા ફરીથી તમે જે છે એ આપણે જે આ ફિટિંગ કરવાની અરજીની પહોંચ છે એ ફરીથી તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે ખેડૂત મિત્રો જે અહીંયા ઉપયોગી માહિતી આપ જે જોઈ શકો છો એની ઉપર ક્લિક કરશો અથવા નીચે જે છે કે ઓનલાઈન કરેલ અરજીની પહોંચ મેળવવા માટે અહીં ક્લિક કરો. એ રીતે તમે ખેડૂત મિત્રો ફરીથી પહોંચ મેળવી શકો છો. બીજા કોઈ તમારા જો મૂંઝવતા પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી એમને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.